આ જે તમે જોઈ રહ્યા છો એ પીપરના વૃક્ષો છે. આ પીપરનું વૃક્ષ છે વડને મળતું આવે છે. આ પીપરને સિઝનમાં પીપળીઓ આવે છે અને પક્ષીઓ ખાય ને એનું પેટ ભરતા હોય છે. પક્ષીના આશ્રયસ્થાનમાં પીપર પર ઘણા બધા પક્ષીઓ છે, માળા કરતા હોય છે. હરિયલ છે, વડવાગોળ રાતના એ લટકી શકે છે. લેલા, કાબર, કબૂતર વગેરે આની શાખાઓ પર આશરો લેતા હોય છે. આમ પીપર છે એ પાનખરમાં પણ પાન હોવાથી છાંયડા માટે પણ ખૂબ ઉપયોગી છે. આ પીપરના વૃક્ષો નીચે ગાયો ભેંસો છે એ વિહામો લઈ ત્યાં બેસતી હોય છે. નીચે પીપરના કુળા પાંદડા છે એ ઢોર બકરા બધા જ ખાતા હોય છે. એટલે જ્યારે ઘાસ સારો નો ભાવ હોય ત્યારે પીપળની કૂણી ડાળખીઓ એનો પણ એ પશુઓના આહાર તરીકે ઘાસચારા તરીકે ઉપયોગ કરી જાય છે. આમ પીપળનું વૃક્ષ છે એ પશુ પક્ષી માટે અને માણસ માટે શીળી છાંયડી માટે વરદાન રૂપ છે. જ્યાં જ્યાં વનીકરણ થાય ત્યાં આવા વૃક્ષો છે એ પશુ પક્ષી માટે વાવવા જોઈએ.